દીકરી ચૂંટણી લડે અને જમાઈ પોસ્ટર ફાડે અને માયાભાઈ આહીરને ટેન્શન વધે. આ તો મિત્રો બગદાણા વિવાદથી જેઓ ચર્ચામાં આવેલા હતા. જયરા જાહેર ચૂંટણી લડવાના હતા પણ તેમની બહેનને ટિકિટ મળી અને જમાઈ અત્યારે રસ્તા ઉપર પોસ્ટર ફાડતા જોવા મળી રહ્યા છે. પણ માયાભાઈ દીકરી ચૂંટણી લડે છે અને જમાઈ પોસ્ટરો ફાડે છે અને પછી આવે છે વિવાદોમાં. આ તો મિત્રો માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેર અત્યારે ચૂંટણી એટલે કે રાજકારણની અંદર જોડાણા છે અને ટિકિટ મળી છે. તો માયાભાઈ આહીરના જમાઈ અત્યારે પોસ્ટરો ફાડતા નજરે જોવા મળે છે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેશો. તો માયાભાઈ આહીરના જમાઈ જો અત્યારે તેમની પત્ની એટલે કે માયાભાઈ આહીરની દીકરી સોનલ માયાભાઈ આહીર જે ચૂંટણી લડી રહ્યા છે એમના જ પતિ અત્યારે પોસ્ટરો ફાડતા નજરે જોવા મળી રહ્યા છે. તો એ વિડીયો હું પણ તમને બતાવવા માગું છું. કેમ કે મિત્રો માયાભાઈ આહીર એક બાજુ તમે જોવા જશો તો લોક સાહિત્યની વાતો કરે છે, સારા સંસ્કારોની વાતો કરે છે અને બીજી બાજુ એમના દીકરાઓ જે બગદાણાની અંદર વિવાદોમાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે જોવા જઈએ તો તેમની દીકરી સોનલ આહીર એટલે કે સોનલબેન ડેરને ચૂંટણીના ટિકિટ મળી છે અને ટિકિટ મળતા અત્યારે તેમના માયાભાઈ આહીરના જમાઈ જે પોસ્ટરો હોય છે તે પોસ્ટરો ફાડતા જોવા મળ્યા છે કે તોડફોડ કરતા નજરે જોવા મળ્યા છે, જે અત્યારે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાઓમાં આવી ગયા છે. ફરી એકવાર માયાભાઈ આહીર બગદાણા વિવાદના કારણે જેઓ જયરાજ આહીરના લીધે જેઓ ચર્ચામાં આવ્યા હતા એ ફરી એકવાર પોતાની દીકરી એટલે કે પોતાના જમાઈના કારણે ચર્ચાઓમાં આવ્યા છે. તો મિત્રો અત્યારે લોકશાહીનો પર્વ હોય એટલે કે ચૂંટણી ચાલી રહી છે અને માહોલ પણ એટલો બધો ગરમ થઈ રહ્યો છે. મિત્રો તમે લોકો જાણો છો કે અત્યારે જે ચૂંટણીનો માહોલ છે તે ચારે બાજુથી ગરમાહટ પકડી લીધી છે કે બહુ જોરદાર તેજીથી ચાલી રહ્યો છે. પણ આ ચૂંટણીના માહોલની વચ્ચે જે માયાભાઈ આહીરની દીકરી છે સોનલબેન ડેર જેમને ટિકિટ મળી છે ભાજપ દ્વારા, ટિકિટ મળતાની સાથે તેઓ ઊભા રહ્યા છે અને બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે માયાભાઈ આહીરના જમાઈ જે પણ પોસ્ટરો હોય છે પોસ્ટરોની તોડફોડ કે પોસ્ટરો ફાડતા જોવા મળી રહ્યા છે, જેનો અત્યારે દાવો થઈ રહ્યો છે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેશો તો તમને વિડીયોની અંદર એ વિડીયો પણ બતાવવાનો છે જે અત્યારે માયાભાઈ આહીરના જમાઈ વિશે જે વાતો ચાલી રહી છે, જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો જોવા જઈએ તો અત્યારે માહોલ તો ગરમ ચૂંટણીનો થઈ રહ્યો છે પણ ચૂંટણીના માહોલની વચ્ચે પણ માયાભાઈ આહીરનું નામ ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ચર્ચાઓમાં આવી રહ્યું છે. મિત્રો બગદાણા વિવાદના કારણે તેઓ ચર્ચામાં હતા એટલે કે જયરાજ આહીરના લીધે પણ માયાભાઈ આહીરનું નામ ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ઘેરાયેલું રહેતું હતું. પણ અત્યારે તો મિત્રો ટિકિટ એટલે કે રાજકારણનો માહોલ છે, જે ચૂંટણીનો માહોલ છે, આ ચૂંટણીના માહોલની વચ્ચે પણ જેઓ જયરાજ આહીરની વાત થતી હતી કે ચૂંટણી લડશે પણ જયરાજ આહીર સાઇટમાં રહ્યા અને તેમની બહેનને ટિકિટ મળી ગઈ. તેમની બહેનને ટિકિટ મળી છે, રાજકારણની અંદર જોડાણા છે. પણ મિત્રો અત્યારે તેમના માયાભાઈ આહીરના જમાઈ પણ ચર્ચાઓમાં ઘેરાઈ ગયા છે કે વિવાદોમાં આવ્યા છે. મિત્રો માહોલ તો એટલો બધો ચૂંટણીનો ચાલી રહ્યો છે, ગમે તે ચૂંટણી લડી શકે છે. ભાજપમાંથી તેમને ટિકિટ મળી છે સોનલબેન ડેરને, પણ કોંગ્રેસમાં પણ સામેલના પક્ષો છે. પણ એની વચ્ચે પણ અત્યારે જે આ તોડફોડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે પોસ્ટર ફાડવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પોસ્ટરના લીધે જો માયાભાઈ આહીરનું પણ નામ ચર્ચાઓમાં આવી રહ્યું છે, એ વિડીયો તમે જુઓ. અને મિત્રો ખરેખર ચૂંટણી કામ કરતું રહેશે. પણ જે અત્યારે આ માયાભાઈ આહીરનું ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર ચર્ચાઓમાં નામ આવી ગયું છે, તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ અને મિત્રો ખરેખર તમે લોકો આ વિશે શું કહેવા માગો છો? માયાભાઈ આહીરનું અવારનવાર નામ સોશિયલ મીડિયાની અંદર ચાલતું રહે છે, બહુ મોટું નામ ધરાવે છે. પણ મિત્રો એમના દીકરાના કારણે અત્યારે એમને દીકરીના એટલે કે જમાઈના કારણે પણ તો શું છે મિત્રો આ સંપૂર્ણ મામલો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને એ વિડીયો જુઓ. બાકી આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો? આ શું ચાલી રહ્યું છે અને માયાભાઈ આહીરનું નામ કેમ આવી રહ્યું છે અને એમના જમાઈએ શું ખરેખર પોસ્ટરો ફાડ્યા છે? અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોની લગતી માહિતી આપવા માટે વિડીયો બનાવ્યો છો. બાકી માયાભાઈ આહીર કે કોઈને આપણે હેટ પહોંચાડવાની કોશિશ નથી કરતા. જે સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડિંગ વાયરલ ટોપિકના વિડીયો જે હોય છે એ બતાવવાની કોશિશ કરીએ છીએ. બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જો. લોકશાહીના પર્વમાં આવી કેવી માનસિકતા, જ્યાં દીકરી ચૂંટણી લડતી હોય ને ત્યાં જમાઈ દ્વારા તોડફોડ. જુઓ અમરેલીના ચાવંડમાં બનેલી આ ચોંકાવનારી ઘટના. અમરેલીના રાજકારણ તમે લોકો શું કહેવા માંગો છો કમેન્ટ કરી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરો. બાકી માયાભાઈ આહીરના દીકરા જયરા જાહેર ચૂંટણી લડવાના હતા ત્યારે એમની બહેનને ટિકિટ મળી છે અને બહેનને ટિકિટ મળતાની સાથે તેમના માયાભાઈ આહીરના જમાઈ જે અત્યારે આ સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચાઓમાં આવ્યા છે, આ માટે તમે શું કહેવા માગો છો? તમારી રાય કમેન્ટ કરી શકો છો.